ગુજરાતના જે બીએડ કરેલ વિદ્યાર્થી મિત્રો છે ટાટ હાયર સેકન્ડરી આપી છે અને સ્કોર તમારો જો અત્યારે સારો થાય છે એટલે કે એટલીસ્ટ 70 પર થાય છે તો તમે મેન્સની તૈયારી કરી શકો છો. પણ હજી તમારે સમજો ટાટ સેકન્ડરી આપવાની બાકી છે તો હાલ તમારે મેન્સની તૈયારીની એટલી ઉતાવળ કરવાની જરૂર નથી. તમારે ટાટ સેકન્ડરી છે એની અંદર તમારા જે 9-10ના પાઠ્યપુસ્તક છે એના ઉપર ફોકસ કરો, ગુજરાતી વ્યાકરણ છે અને ગુજરાતી શબ્દ ભંડોળ પર ફોકસ કરો અને આ સિવાય પદ્ધતિશાસ્ત્ર પર ફોકસ કરો તો જે બધું તમને મેન્સમાં પણ કામ આવવાનું છે. એટલે કે તમારી હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષા હોય તો એમાં પણ ઉપયોગી થશે, તમારી સેકન્ડરીની મેન્સ તમારે આપવાની થશે તો એમાં પણ ઉપયોગી થશે. એટલે હાલ એના પર ફોકસ કરો અને બાકી મુખ્ય પરીક્ષા માટે જ્ઞાન લાઈવની ધુરંધર બેચ શરૂ થઈ ગઈ છે તો એમાં જોડાઈ જવાનું છે, સરસ મજાની તૈયારી કરવાની છે. અને જો તમારે શિક્ષક બનવું જ હોય તો ખાસ તમારા માટે મુખ્ય હથિયાર તમારી વિષય વસ્તુ અને પદ્ધતિ છે, બરાબર. બાકી બીજું બધું દોડવા જશો ને તો ક્યારેય શિક્ષક નહીં બનવા, નોંધી લેજો. શિક્ષક બનવું હોય તો તમારું વિષય વસ્તુ પાવરફુલ જોઈએ, કારણ કે તમને પ્રિલિમ્સ પાર્ટ 2માં અને મેન્સ પેપર 2માં પૂછાય છે. તો વિષય વસ્તુ અને પદ્ધતિને પકડી રાખજો, સાથે સાથે ગુજરાતી કરજો. તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. અને તૈયારી માટે જ્ઞાન લાઈવ છે જ, પુસ્તકો માટે, તૈયારી માટે, વિષય વસ્તુ અને પદ્ધતિની તમામ બેચ શરૂ થઈ ગઈ છે. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.